શું કરે છે? લાડ લાડ બોલું છું. લાડ બોલે છે. ઓવે વાહ, લાડ તો મોટું મોટું છે. લાડ તો લો ચુમ ચુમ છે. જબર છે. લાહણ બોલી. પણ બીજું શું કહેતો હતો? હા શાક શાનું બનાવો છો? રોપડે છે આગળનું. વાહ, આપણે બોરી લાવી હતી. ઓવે આ લાઈ હા, કોથમીર ને શેક રોપડે શેકનું સોપડા બનાવું છું. બરાબર. શું છે કે આપણે વિવમ ફર કરે ટોન કંકુત્રીઓ આય કરે, કંકુત્રીઓ આય કરે છે. કંકુત્રી જેમ જા કર્યા અને લાડવા અને લાલ ભાત ને બધું ખા પૂર્યું તલેલું ગાધેલું કોઈ મજા જ આવતી નથી. તો આ તો કેવું બનાવો છો? સોળાની ફળિયાનું શાક અને અસલ રોટલી અને શાહ આવે તો મજા આવે. બનાવી નાખો ને બસ આ સોળાની ફળી શાક બનાવું છું હે. એમ હવ તો ખાવાની મજા આવી જાય. મજા આમ આવી આ જાય. સોળા ફળિયું શેક નહીં મિત્રો, છે. છે ને આ સોળા ફળિયું? આ તો ડૂસીએ શેક નહીં અમારા ઘેરથી. સોળા યા શેક નહીં આમ છે. ઘેર સોળા ફળીનું શાક અને વિવમ ભરી કંટાળી જા. અને હવે તો ઘેર ખાવાનું બરોબર. આટા દડા તો ઘેર ખાવાનું કહું કે ઝેર ખાવ, પણ હવે ઘેર ખાવાનો નંબર લાજો. ચમ લાજો છે કે લાડવા અને દાળ ભાત ખાઈ ખાઈને થાચી ને શેક નહીં આમ. આ અમાર ઘેરથી શેક ને ડોસી શેક ને આમ છે ને દાડી જેટલું ખાવું. દાળી જેટલું ખાવું કે તો આ તો કે અસલ સબ્જી બનાવું કે હું હા બનાવું છે બનાવશો જબર અસલ કોરું કોરું. એમ મસ્તીની સબ્જી બનાવવાની છે, ખાવાની છે. મિત્રો સારો લાગે તો આગળ વિડીયો મૂકજો અને લાઈક શેર ને ફોલો ભૂલતા નહીં. વાત હાજી? હાસી હાસી. હા શેક ને આમ. કવાલા રોટલી બનાવવાની છે, સોળાનું શાક બનાવવું છે. હા, ખાવું હોય તો આવજો. ખાવું હોય તો આવજો ને મારા વાલા મિત્રો. તમને આ આમંત્રણ આપી દીધું તાત્કાલિક.